1 પ્લેટ તીખા તમતમતી પાણીપુરી આપજો, 2 પ્લેટ ઘૂઘરા આપજો, ડબલ તીખા રાખજો, સિઝલર સ્પાઇસી આપજો, ભજીયા હોય કે પકોડા, ચોમાસું હોય કે શિયાળો, લારી હોય કે વેબ એવી હોટલ, દેશના દરેક ખૂણે આવા સ્પાઇસી અને ચટાકેદાર સ્વાદો અચૂક સાંભળવા મળે જ છે. આ સ્પાઇસી તીખા તમતમતા સ્વાદ માટે મુખ્યત્વે જવાબદાર છે મરચા. એમાંય રાજકોટ જિલ્લાના મરચા સમગ્ર દેશમાં જાણીતા છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક, જ્યાં રાજકોટ જિલ્લાના સાનિયા અને રેવા 2 જાતના મરચા ખૂબ જ જાણીતા બન્યા છે. મરચાના વેપારી થકી ભારતના અન્ય રાજ્યોમાં જામકંડોળા તાલુકાનું બાલાપર ગામ ખૂબ જ જાણીતું બન્યું છે. પરંતુ મરચાના બિયારણને સીધા વાવેતર કરતા ઘણીવાર વધુ તાપ કે અનુકૂળ વાતાવરણ ન હોવાને કારણે પાક બળવાની શક્યતા રહે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘરું એટલે કે જે તે પાકના કલમ, રોપા કે તેનો છોડ તૈયાર કરવા માટે ખાસ નર્સરીની સહાય આપવામાં આવે છે. બાગાયત વિભાગની આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના તેમાં અગ્રેસર બન્યા છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ હિતેશભાઈ જીવરાજભાઈ રાણપરિયા, ગામ બાલાપર, તાલુકો જામકંડોળા અને જિલ્લો રાજકોટ. અમે લોકોએ બાગાયત દ્વારા સરકારશ્રીની યોજનામાં નર્સરી બનાવેલી હતી. એ નર્સરીમાં અમે મરચી સાનિયા હાઇબ્રિડના ધરું કરેલા રોપા એ વ્યવસ્થિત રીતે સારા થઈ ગયા અને 35 થી 40 દિવસમાં એમાં રોપા થઈ જાય છે. ખુલ્લા જગ્યામાં વરસાદ નડે છે, તડકો નડે છે, એટલે ધરું હરખા થતા નથી. અને અમારું ગામ એકદમ મરચી બાબતે પ્રગતિશીલ છે. અમારા ગામની જમીન કુલ એવરેજ 8000 વીઘા છે કુલ. એમાંથી 5500 વીઘા જેટલું એવરેજ 3 થી 4 વર્ષથી મરચી વાવે છે. એમાં હાઇબ્રિડ મરચી સાનિયા 70 થી 80% વાવે છે અને રેવા ટાઈપનું મરચું આવે એ 10-15% અને દેશી મરચું 2-5% ખેડૂતો વાવે છે. અને મરચીથી અમારા ગામડાઓમાં સારું એવું ઉત્પાદન, પ્રોફિટ અને બેનિફિટ મળેલ છે. અને મરચાના ભાવ 2000 થી માંડીને 3000, 4000, 4500 જેવી બજાર માર્કેટ પ્રમાણે સારા ભાવ મળે છે. બાગાયત વિભાગ રાજકોટ તરફથી આ અમને જે સહાય મળી એ મારે બધું ઉત્પાદનમાં ફેર પડશે. હું દિલથી તેમનો આભાર ખૂબ ખૂબ માનું છું. મારું નામ છે ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ગીણોયા, ગામ બાલાપર, તાલુકો જામકંડોળા. અમે આ ડૂમ બનાવેલો છે બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકારશ્રી યોજના હેઠળ ડૂમ બનાવેલો છે. તેથી અમને આ લાભ ઘણો મળ્યો છે. મરચીના નર્સરી બનાવી છે અમે મરચીના રોપા માટે. અને નર્સરી નહોતી ત્યારે આ અમારે બિયારણ 2 વાર ફેલ જતું. ટેમ્પરેચરના લીધે ઉગતું નહીં અથવા વધુ વરસાદ પડે તો સુકાઈ જતું. એના લીધે અમને બહુ આ ફાયદો થયો છે. અને બિયારણમાં જર્મિનેશનમાં વાવવામાં અમારે બહુ સારું પડે છે. જે બિયારણ જોતું એથી અમારે 40% ઓછું જોઈ છે અને રોપે રોપ ઉછરી જાય છે. અને રોગ પ્રતિકારક રોગમાં દવાનો કોઈ ખર્ચો થતો નથી. એટલે આ નર્સરીનો અમને ફાયદો જોરદાર મળ્યો છે.